માતાજી ગમે એમ કરીને અમારી દીકરીને બહાર કાઢી લેજો. અમે પ્રાર્થના કરતા હતા ને માતાજી અમારી માનતા માની લીધી. હાથ જોડીને બેઠા છે, 1 વાગ્યાનો એમને છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે 2.5 વર્ષીય જે બાળકી છે એન્જલ ગઢવી તે ફસાઈ હતી ને આખરે મહા મહેનત બાદ આ બાળકીનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણે બાળકીને જે થોડીક ઉપર લાવવાની કોશિશ કરી, પણ વચ્ચે ક્યાંક કે બાળકી ફસાઈ ગઈ, કારણ કે એમને દોરડાથી આપણે પેલું કરતા હતા. એ પછી આપણે આ ખોદવાની શરૂઆત કરી. આપણી પાસે બીજો એક વિકલ્પ હતો કે આપણે ખોદીને સામે જ એક એવો કેવિટી તૈયાર કરીને એમાંથી બાળકને લઈ આવીએ. એ દરમિયાન અમારી આ એનડીઆરએફની ટીમ આવી. એમની પાસે થોડા સાધનોનો અનુભવ છે. તેમણે બાળકીને આપણે બહાર કાઢવામાં સફળ થયા છીએ. હવે એમને આપણે હોસ્પિટલ મોકલી છે. આશા રાખીએ કે આપણને સારા સમાચાર બહુ જલ્દી મળે. એનડીઆરએફની ટીમ પોતાની સાથે જ માત્ર 2 કલાકની અંદર બાળકીને છે તે બહાર કાઢવામાં આવી છે અને જોઈ શકાય છે કે અહીંયા પરિવારજનો પણ અહીં આવી પહોંચ્યા છે. તમામ લોકોની અને ખાસ કરીને જે બાળકી છે તેને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવી છે. અહીંના બહેનો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, આખરે દીકરી છે તે હેમખેમ બહાર નીકળી આવી છે, તમામની મહેનત હતી. શું કહેશો, દીકરી બહાર નીકળી આવી છે, શું કહેશો બેન? બહુ નામી કહેવાય કે દીકરી બહાર આવી ગઈ. એમ પ્રાર્થના અમારી સફળ રહી. બપોરના 1 વાગે દીકરી એમાં ખાબકી ગઈ હતી અને ત્યારબાદ એનડીઆરએફ હોય તમામ લોકો મહેનત કરતા હતા. તમે બધા કયા પ્રકારની પ્રાર્થના કરતા હતા બેન, શું કહેશો? કે માતાજી ગમે એમ કરીને અમારી દીકરીને બહાર કાઢી લેજો. અમે પ્રાર્થના કરતા હતા ને માતાજી અમારી માનતા માની લીધી. ખૂબ ખૂબ આભાર બધીનો કે અમારી દીકરી બચી ગઈ, અમારી બેન. થેન્ક યુ. તો તમામ લોકો એક જ બાબત કહી રહ્યા છે કે અમે માતાજીને માનતા કરી હતી કે દીકરી બહાર આવી જાય. દાદા, શું કહેશો, દીકરી જ્યારે બપોરે 1 વાગે પડી ગઈ, કયા પ્રકારની તકલીફ, કયા પ્રકારની ચિંતા હતી, શું કહેશો? અને હવે દીકરી બહાર આવી ગઈ. માતાજી અમારે ભારભાઈ સતી માતાજી એને ઉગારી દીધા અને બધી ભાવા થઈ ગયું. અમારે છે ને માતાજી ભારભાઈ સતી આ કોના એને બધા માનતા કરીને જો બેઠા છે અને માતાજી જીવતીને ઉગાડી દીધી. હવે એ ભાજપ સરકારને માતાજી સાજા નરવા રાખે ને આ બાળકીને સાજા નરવા રાખે. કયા પ્રકારની દાદા માનતા કરી હતી? માતાજીને ભારભાઈ સતી અમારે અહીંયા માતાજી છે, આ દેવની કુળની માતાજી છે અહીંયા. એની કાલે એનું હવન છે જોરદાર, એ બધું સફળ થઈ ગયું. દાદા, તંત્રની મહેનત કામે લાગી માનો? પૂરેપૂરી 100% તંત્રની કામ પૂરેપૂરી. ખૂબ આભાર. તો અન્ય પરિવારજનો છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. દીકરી જ્યારે અંદર ખાબકી ગઈ હતી, કયા પ્રકારનું ચિંતાનું વાતાવરણ ઘરના તમામ જે સદસ્યોની અંદર હતું, શું કહેશો? સર, બધાને ચિંતાનું વાતાવરણ થવાઈ ગયું હતું. હવે દીકરી બહાર આવી ગઈ છે, બહુ રાહત થયો. રાહત નથી. ચોક્કસ. તો પરિવારજનોના જે તમામ સદસ્યો છે અત્યારે પણ જોઈ શકાય છે કે હાથ જોડીને છે તે ઊભા છે ને પ્રાર્થના માતાજીને છે તે કરી રહ્યા છે. માળી, શું કહેશો, દીકરી જ્યારે પડી ગઈ ઘરમાં કયા પ્રકારનું વાતાવરણ હતું? વાતાવરણ બહુ ગંભીર હતું ભાઈ, અને માતાજીને પ્રાર્થના કરતા હતા કે માતાજી અમારી દીકરી નીકળી આવે એમ જલ્દી, હાજી નરવી રીએ. એમ હાથ જોડીને બેઠા છે, 1 વાગ્યાનો એમને એમ છે. ને આ બધાની મહેનત બધાને આમ કરી, બહુ સારું કહેવાય. બધા જે આવ્યા, ટીમજી આવી, બધા મોટા જી, અમારી દીકરી બચી જાય એવી પ્રાર્થના કરી છે માતાજીને. દ્વારકા વાળા ભગવાનને એની પ્રાર્થના કરી છે કે અમારે એમ બચી કેમ આવી જાય એમ કેમ ઘરે એમ. બપોરનો 1 વાગ્યાનો સમય હતો, જમવાનો સમય હતો, ત્યારબાદ કોઈ જમ્યું કર્યું કાંઈ કે બધા એક જ ચિંતામાં હતા? બધા એક જ ચિંતામાં હતા. કોઈ જમ્યું નથી સાહેબ. પાણી નહીં, જમવાનું નહીં, ચા નહીં, કોઈ વસ્તુ જ નહીં. આવતીકાલે માનતા ઉતારવા ક્યાં જવાના છો બેન, શું કહેશો? માનતા તો હવે જ્યાં કરવાની હશે ને એ બધી જગ્યાએ જશું એમ કાલે. ચોક્કસ. તો જોઈ શકાય છે કે પરિવારના જે તમામ સભ્યો છે એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે માતાજી છે તે તેમની 2.5 વર્ષીય જે કુમળા ફૂલ જેવી દીકરી છે તેને હેમખેમ બહાર કાઢે ને લોકોનું પણ કહેવું છે, પરિવારજનોનું પણ કહેવું છે કે દીકરી છે તે હેમખેમ બહાર છે, તે આવી ચૂકી છે ને તેઓ તંત્રનો પણ આભાર છે તે માની રહ્યા છે. આખરે આ બાળકી છે તેને કઈ રીતે એનડીઆરએફની ટીમ દ્વારા છે તે બહાર કાઢવામાં આવી છે. 3 જેટલા સળિયાઓનો છે તે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક સળિયાનો જે ઉપયોગ હતો કે જેનાથી આ જે બાળકીની જે ગરદનનો ભાગ છે તે ગરદનનો ભાગ ઝૂકી ન જાય ને ગરદનનો ભાગ છે તે સીધો રહે તે પ્રકારે યુઝ કરવામાં આવ્યો હતો. સાથોસાથ વાતચીત કરવામાં આવે તો એક જે સળિયાનો ઉપયોગ છે તે બાળકીના જે પગને નીચેનો જે ભાગ છે કે જ્યાંથી બાળકીને એક સપોર્ટ લેવલ મળી શકે તેના દ્વારા કરવામાં આવ્યો હતો. અને સાથોસાથ એક જે સળિયો છે તેનો ઉપયોગ કહી શકાય કે જે બાળકીનો જે કપડા હતો તેની અંદર ફસાવીમાં રાખવામાં આવ્યો, એટલે જેથી કરીને ત્રણેય બાજુ અને સાથોસાથ એનડીઆરએફની અધિકારીએ પણ જણાવ્યું કે જરૂર પડે ત્યારે બાળકી છે કે કોઈ પણ જે ઓબ્જેક્ટ છે તેને કઈ રીતે કહી શકાય કે જે
વાત કરવામાં આવે કે રોટેટ કરવાની પણ જે તે ફરજ પડતી હોય છે અને સાથોસાથ આપણે અન્ય જે જોઈ શકાય છે કે પોલીસ છે તે પણ હાલ અત્યારે ખુશખુશાલ જોવા મળી છે. અત્યારે એક જ્યારે બાળકી છે ત્યારે એક મહિલા પોલીસ અધિકારી પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાતચીત કરીએ. મેમ, શું કહેશો? આપ પણ એક સ્ત્રી છો અને એક 2.5 વર્ષની બાળકી આ રીતે જીવ બચી શક્યો છે. પોલીસની મહેનત છે, સાથોસાથ ફાયરની ટીમની પણ મહેનત છે. તમે કેટલા ખુશ છો? તમારી ટીમ કેટલી ખુશ છે? શું કહેશો? અમે દ્વારકાધીશની ખૂબ જ કૃપા માનીએ છીએ કે અમારા જિલ્લામાં ક્યારે પણ જ્યારે પણ આવું કંઈ બનાવ બને છે ત્યારે દ્વારકાધીશની દયાથી અમે એમ કેમ બહાર નીકળી જઈએ છીએ. બસ જોઈ શકાય છે કે ખાખીના હૃદયની અંદર પણ સંવેદના જીવિત છે અને પરિવારજનો પણ ખાસ કરીને આભાર માની રહ્યા છે. દાદા, શું કહેશો? ઓહો, ખૂબ ખૂબ આભાર ભાજપ સરકારની જે અમારી બાળકીનો નવો અવતાર આવ્યો અને બપોરના 12 વાગ્યામાં કૂવામાં બોરમાં પડી ગઈ હતી. અત્યાર સુધી સતત બધા સાહેબો, બધા કલેક્ટરો, મામલતદારો બધા હાજર, બધાની તપસ્યાથી માતાજી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. ચોક્કસ તો ગ્રામજનો પણ છે. શું કહેશો? ખાસ કરીને જે પ્રકારની કામગીરી રહી હતી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કામગીરી બહુ આક્રમક સ્પીડથી ચાલી રહી હતી. એમાં કોઈ શંકાના સ્થાન જ નથી. એનડીઆરએફની ટીમે બહુ સારી મદદ કરી. ટાઈમસર પહોંચી. ત્યારે વાતાવરણ બહુ ગંભીર વાતાવરણ હતું, શાંત વાતાવરણ હતું બિલકુલ. બધા રડી રહ્યા હતા. એક બાજુ ગામ લોકો, ઘર પરિવારના બધા શું થશે એવી રીતનું બધું હતું. કેમેરામેનને વિનંતી કરીશ આ ભાઈના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે. અત્યારે પણ જોઈ શકાય છે તેમને હાથ જોડેલા છે. શું કહેશો? મારો બોલે છે એ મારો કાકો થાય. કાકા છે એ અમારા એક મેન કુટુંબનું ઝાડ કહેવાય. અને જે આ બાળકી વહી ગઈ અમારી ભાણેજ થાય. એ બોરમાંથી બચી ગઈ અને સખત અમારી માતાજીની કુળદેવીની મહેરબાની અને બધું અમારો કાકાનો ખૂબ ખૂબ આભાર. અને બધાને તમારી ટીમ, બધે પોલીસ, બધી સાહેબ અને બહુ મહેરબાની. જય માતાજી, જય દ્વારકા. તમે કીધું કે બાળકી તમારી ભાણેજ થાય, એક મામા તમે છો. જ્યારે સમાચાર સાંભળ્યા, કયા પ્રકારનું વાતાવરણ હતું? પરિવારજનોની કયા પ્રકારની મનોસ્થિતિ હતી? શું કહેશો? નહીં સાહેબ, પરિવારજનો આ કાકો જ એક જ પરિસ્થિતિ સાવ ખરાબી હતી. પછી બચાવી અમારી જીમાં મોગલ અને સરકાર, ભાજપ સરકાર, માતાજી તમને ખૂબ ખૂબ આશીર્વાદ. 8 વાગ્યાના આસપાસ એનડીઆરએફની ટીમ આવતા માત્ર ગણતરીની જ 1.5 કલાક એટલે કે 9:45 વાગ્યા આસપાસ એનડીઆરએફની ટીમ દ્વારા આજે એન્જલ નામની જે બાળકી છે તેને બહાર કાઢી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેને સારવાર અર્થે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે તબીબોએ તેને મરણ ગયેલ જાહેર કરી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાણ.